વેલકમ ટુ ઈલા ફેમિલી બ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. ના કોઈ ઘરે આવ્યું ને ના કોઈને મળવા ગયા. ટેબલ પર કાજુ બદામ ને પિસ્તા જેમના તેમ જ પડ્યા રહ્યા. એ જ ટેબલ ક્લોથ છે ને હવે ના ચાદરો બદલાય છે. આમ પણ પહેલાંની માફક ક્યાં હવે કશું એ થાય છે. ઘૂઘરા મઠિયા ને મોહનથાળ ના કોઈ હવે ખાય છે. બસ થોડી સુગર ફ્રી મીઠાઈ ડીશમાં પીરસાય છે. બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકરમાં લાભ શુભ, લક્ષ્મી પગલાં ઉંબરે ક્યાં કંકુથી હવે દોરાય છે. એ નવા કપડાની જોડી ને બૂટ પર પાલિશ કરી બોણીની આશા લઈને ક્યાં હવે ઘર ઘર ગણાય છે. તારા મંડળ ભોય ચકરી કોઠીને રોકેટ એ ભીંત ભડાકાને લૂમ ટેટાને ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે. સાપની ટીકડીઓએ શ્વાસમાં જતો કાળો ધુમાડો આજે સ્મરણોની શેરીમાં ચારેકોર પથરાય છે. હા, સમયના બદલાવ સાથે કેટલું બદલાય છે, તોય જાણે એવું લાગતું કે ભીતરે કંઈક ગુંગળાય છે. બાય બાય દિવાળી. ફરી એકવાર ઉતાવળે આવીને ચાલી ગઈ દિવાળી. જેવી આવી એવી જ ફાસ્ટ ફોરવર્ડમાં જતી રહી દિવાળી. ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો. સુગર ફ્રી મીઠાઈનો ડબ્બો ફ્રીજમાં ખાનું રોકીને રહ્યો. થીજી ગયેલ આઈસ્ક્રીમનું તો બોક્સ પણ ખુલ્યું નથી. જુદા જુદા ખાનાવાળા ડ્રાયફ્રૂટ્સ બોક્સને હવા સિવાય કોઈ અડ્યું નથી. સાફ સફાઈ દરમિયાન બાકી રહી ગયેલા એક બે ખાના વિચારતા રહી ગયા. મેરા નંબર કબ આયેગા કહીને વ્યંગ કરી રહ્યા. અકબંધ પડી રહેલી સાડીઓનો મૂડ પણ આઉટ ઓફ હતો. ચાન્સ લાગશે મારો ક્યારેક થોડો એને ડાઉટ હતો. ઘરના દ્વારે મૂકેલું નવું પગ લૂછણ્યું યથાવત સ્થિતિમાં રહી ગયું. કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પર એને વિચારતું રહી ગયું. ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા. ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પોકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા. શું આ જ હતી દિવાળી? સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી. જો કોઈને જડે તો સરનામું એને આપજો. મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો. નાનકડી મોબાઈલ સ્ક્રીનમાંથી બહાર આવી જળહળાટ ભરેલી દિવાળી હો. ફરી મળે એ જ પરિવાર, ફરીથી જીવનમાં એ જ ખુશાલી હો, એ જ જૂના મિત્રો મળે એવી જ ચહેરા પર લાલી હો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.